અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2026-27નું ₹991 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયું છે. અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં તમામ બસો એસી અને ઇલેક્ટ્રિક હશે. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને એક જ સ્થળેથી તમામ ટ્રાન્સપોર્ટ મળી રહે તેના માટે ચાલુ વર્ષે બજેટમાં અલગ અલગ 4 મલ્ટીમોડલ હબ બનાવવાનો નિર્ણય કરાયો છે. તો રિંગ રોડની બહારની સાઈડ અને શહેરની ચારે તરફ આ હબ બનાવાશે, જેથી લોકોને શહેરમાં અવરજવરમાં સરળતા રહેશે. ટ્રાન્સપોર્ટ મેનેજર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું કે રોજના 5.5 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. દિન પ્રતિદિન મુસાફરોની સંખ્યા વધી રહી છે, જેને ધ્યાનમાં રાખી બસોની સંખ્યા આગામી વર્ષમાં વધારવામાં આવશે. ચાલુ વર્ષે 358 કરોડની આવકમાં વધારો થઈ શકે છે, તો પગાર, પેન્શન અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાં 1 કરોડનો ઘટાડો થયો છે. આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં 1571 બसेस ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એએમટીએસ મારફતે પણ બसेसનું જીસીસી મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે પીએમ ઈ ડ્રાઈવ યોજના છે, એમાં પણ આપણે તબક્કાવાર બसेस અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે. આપણે જે મિશન મિલિયન ટ્રીઝ, 4 મિલિયન ટ્રીઝ બધા જે આપણે પર્યાવરણ લક્ષ્ય કામગીરી હાથ ધરીએ છીએ, એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે.